નમસ્કાર મિત્રો। તો મિત્રો, વીજળીના વધતા બિલથી ઘણા બધા લોકો પરેશાન છે। દર મહિને હજારો રૂપિયાનું બિલ આવે છે અને એ ખર્ચ સામાન્ય પરિવાર માટે ભારે પડી જાય છે। પરંતુ હવે આ સમસ્યાનો એક સારો એવો ઉપાય સરકાર લઈને આવી છે મિત્રો। જો તમે તમારા ઘરની છત ઉપર સોલર પેનલ લગાવો છો તો તમે વીજળીના બિલમાંથી એક મોટી રાહત મેળવી શકો છો અને મિત્રો સાથે સાથે વધારાની વીજળીને વેચીને કમાણી પણ કરી શકો છો। છે ને શાનદાર યોજના। મિત્રો, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ સોલર પેનલ યોજના, જેને આજે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ખાસ કરીને સામાન્ય લોકો માટે જ બનાવવામાં આવી છે। તે ખૂબ જ ફાયદાકારક યોજના છે મિત્રો। આ યોજના હેઠળ સરકાર લોકોને તેમના ઘરની છત ઉપર સોલર પેનલ લગાવવા માટે પૈસા આપે છે, તેમને પ્રોત્સાહિત કરે છે, જેથી લોકો સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને પોતાની વીજળી બનાવી શકે અને પ્રદૂષણ ઘટાડી શકે। આ યોજનાનો મુખ્ય લાભ એ છે કે ઘરમાં સોલર પેનલ લગાવ્યા પછી તમારા વીજળીના બિલમાં નોંધપાત્ર ઘટાડો થાય છે। ઘણા કિસ્સાઓમાં તો દર મહિને લગભગ 300 યુનિટ સુધી મફત વીજળી પણ મળી શકે છે। એટલું જ નહીં, જો તમારા સોલાર પેનલ વધુ વીજળી ઉત્પન્ન કરે તો તમે એ વધારાની વીજળીને બીજા લોકોને વેચીને નવી આવક પણ ઊભી કરી શકો છો। જી હા મિત્રો, તો મિત્રો આ યોજના શું છે, કયા લોકોને લાભ મળશે, અરજી કેવી રીતે કરવી, ડોક્યુમેન્ટ શું જોઈશે, આ બધું જ આપણે આગળ વિડીયોમાં જાણીશું। માટે ચોક્કસથી વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા છો તો ખાસ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં। તો મિત્રો, હવે જો આપણે આ યોજનાના મુખ્ય ઉદ્દેશ્ય વિશે વાત કરીએ તો સરકારનું લક્ષ્ય છે કે દેશના લગભગ 1 કરોડ ઘરોની છત ઉપર આ સોલર પેનલ લગાવવામાં આવે। આ પગલાંથી લોકોના વીજળી ખર્ચમાં મોટો ઘટાડો થશે અને સાથે સાથે નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ પણ વધશે। આ યોજના દ્વારા પર્યાવરણનું રક્ષણ પણ થાય છે, કારણ કે સોલર ઉર્જા સંપૂર્ણ રીતે સ્વચ્છ અને ગ્રીન એનર્જી ઉર્જા છે। ત્યારબાદ હવે મિત્રો પ્રશ્ન એ આવે છે કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે। તો મિત્રો, આ યોજના માટે સામાન્ય રીતે ભારતના નાગરિકો અરજી કરી શકે છે। ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવે છે। જો કોઈ પરિવાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ લઈ ચૂક્યો હોય તો તેઓ પણ આ યોજના માટે અરજી કરી શકે છે। પરંતુ એક મહત્વપૂર્ણ શરત એ છે કે તમારા ઘરની છત ઉપર સોલર પેનલ લગાવવા માટે પૂરતી જગ્યા હોવી ખૂબ જ જરૂરી છે મિત્રો। તો મિત્રો, હવે ચાલો આ જાણીએ કે આ યોજના માટે હવે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે। તો મિત્રો, અરજી કરવા માટે સામાન્ય રીતે આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, વીજળીનું બિલ, બેંક ખાતાની વિગતો અને ક્યારેક રેશન કાર્ડ જેવા દસ્તાવેજોની પણ જરૂર પડી શકે છે। આ દસ્તાવેજો દ્વારા સરકાર તમારી માહિતી ચકાસી શકે છે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા શરૂ થાય છે। હવે વાત કરીએ કે આ યોજનાના મુખ્ય લાભ કયા છે। તો મિત્રો, સોલર પેનલ લગાવવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે વીજળીના બિલમાં મોટો ઘટાડો થાય છે। ઘણા બધા પરિવારો તો દર વર્ષે લગભગ ₹18,000 સુધીની પણ બચત કરી શકે છે। જી હા મિત્રો, આ ઉપરાંત ફોસિલ ઇંધણ પરની નિર્ભરતા પણ ઓછી થાય છે અને જે વાતાવરણમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ તે મદદ કરે છે, કારણ કે આ જે વીજળી બને છે તે ડાયરેક્ટ સૂરજમાંના જે પ્રકાશ છે તેમાંથી બને છે, એટલે એમાં કોલસાનું બળતણ કે તેવી કોઈ પણ પ્રક્રિયા ન થવાથી પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે। જી હા મિત્રો, ત્યારબાદ સોલર પેનલ સામાન્ય રીતે 20થી 25 વર્ષ સુધી ચાલે છે, એટલે મિત્રો લાંબા સમય સુધી તેનો લાભ મળતો રહેશે। એક વખત તમારા ઘરની છત ઉપર આ સોલર પેનલ લગાવી દીધી એટલે આવતા 25 વર્ષ સુધી તમારે જોવાનું જ નહીં, મફતમાં વીજળીનો લાભ લેતો રહેવાનો એમ। ત્યારબાદ હવે મિત્રો સૌથી મહત્ત્વનો પ્રશ્ન કે સરકાર તરફથી આ યોજના માટે કેટલા રૂપિયાની સબસિડી મળે છે। તો મિત્રો, કેન્દ્ર સરકાર 3 કિલોવોટ સુધીના રૂફટોપ સોલર સિસ્ટમ પર લગભગ ₹78,000 સુધીની સબસિડી આપે છે। એટલે કે સોલર પેનલ લગાવવાનો ખર્ચ ઘણો જ ઓછો થઈ જાય છે। એટલે કે 3 કિલોવોટની જે સિસ્ટમ આવે છે તેનો જેટલો પણ ખર્ચ છે એમાંથી સરકાર
₹78,000ની સબસિડી આપે છે અને બાકીના જે પૈસા છે એ ગ્રાહકે ચૂકવવાના હોય છે. જ્યારે મિત્રો આ સંપૂર્ણ સિસ્ટમ ઇન્સ્ટોલેશન પૂર્ણ થાય છે ત્યારબાદ સબસિડી માટે તમારે સત્તાવાર પોર્ટલ ઉપર અરજી કરવી પડે છે અને સામાન્ય રીતે 1 મહિનાની અંદર જ આ સબસિડી એ તમારા બેંક ખાતામાં જમા થઈ જાય છે મિત્રો. ત્યારબાદ હવે મિત્રો એક મહત્ત્વની વાત કે સોલર પેનલ લગાવ્યા પછી આ પૈસા કેટલા વર્ષમાં વસૂલ થાય છે. તો મિત્રો સામાન્ય રીતે જો તમે 3 કિલોવોટની સોલર સિસ્ટમ લગાવવામાં આવે છે તમારા ઘરની ઉપર તો સબસિડી મળ્યા બાદ તેની ખર્ચ લગભગ 75,000ની આસપાસ પડે છે. એટલે કે આ જે સિસ્ટમ છે એમાં સરકાર 78,000ની સબસિડી આપે છે અને બાકીના પૈસા તમારે આપવામાં આવે છે. એટલે કે લગભગ તમારે ખાલી અડધો જ ખર્ચ આપવાનો હોય છે આમાં. જો મિત્રો દર મહિને લગભગ ₹2,000થી લઈને 2,500 સુધી તમને વીજળીની બચત થશે તો અંદાજે 2.5 થી 3 વર્ષમાં આખો જ ખર્ચ નીકળી જશે. એટલે કે 2 થી 3 વર્ષમાં જ તમારા જે પૈસા રોકેલા છે એ નીકળી જશે. ત્યારબાદ ઘણા વર્ષો એટલે લગભગ 20 થી 25 વર્ષ સુધી તમને મફત વીજળીનો લાભ મળતો રહેશે મિત્રો. હવે જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો મિત્રો અરજી પ્રક્રિયા શું છે તે જાણી લઈએ. તો મિત્રો આ માટે તમે સરકારની સત્તાવાર વેબસાઇટ pmsuryaghar-yojana.gov.in અથવા solarrooftop.gov.in પર જઈ શકો છો. ત્યાં તમારે તમારા ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર વડે લોગિન કરવાનું. ત્યારબાદ રૂફટોપ સોલર યોજના અરજી પર ફોર્મ ભરવાનું રહેશે. આ પછી તમારી વીજ વિતરણ કંપની એટલે કે ડિસ્કોમ દ્વારા અરજીની તપાસ કરવામાં આવશે. મંજૂરી મળ્યા પછી નોંધાયેલા વિક્રેતા દ્વારા તમારા ઘરની છત ઉપર સોલર પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવશે. ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા બાદ નેટ મીટર લગાવવામાં આવે છે અને ત્યારબાદ સોલર સિસ્ટમ સત્તાવાર રીતે તમારા ઘરમાં કાર્યરત થઈ જાય છે. જ્યાં મિત્રો આ રીતે તમે PM સોલર પેનલ યોજના એ માત્ર મિત્રો લોકોના ઘરમાં વીજળીના ખર્ચમાં ઘટાડો કરતી નથી પરંતુ સાથે સાથે લોકોને આર્થિક રીતે મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. સાથે સાથે પર્યાવરણનું પણ રક્ષણ કરે છે. એટલા માટે મિત્રો જો તમે પણ વીજળીના બિલથી છુટકારો મેળવવા માંગતા હોવ અને સોલર ઉર્જાનો લાભ લેવા માંગતા હોય તો ચોક્કસથી આ યોજના તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો. તો મિત્રો અહીં આટલું જ છે. આવી જ નવી સરકારી યોજનાઓ અને મહત્ત્વપૂર્ણ જાણકારીને આપની ગુજરાતી ભાષામાં જાણવા માટે વિડીયોને લાઈક અને આપની ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કોમેન્ટમાં તમારા જિલ્લાનું પણ નામ લખજો કે તમે કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો. મળી આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. જય હિન્દ. જય ગુજરાત.